હાય મિત્રો, કેમ છો? તો ભાઈ આપણે આજે છે સોમવારની રજા. તો ભાઈ રજા હોય તો ભાઈ એવું ના હોય કે ભાઈ રજાના દિવસે એકદમ આપણે ભાઈ નવરાજ હોય, ઊંઘવાનું જ હોય. તો ભાઈ આજે રજા છે તો ભાઈ આજનું કામ મળી ગયું છે. ભાઈ શું કરવાનું છે તો ભાઈ તમે જોઈ શકો છો. એકદમ આ બાજુ મમ્મી રેત લાવ્યા છે ભાઈ, અને થોડી જ વારમાં ભાઈ માલ બનાવવાનો છે. તો ભાઈ એકદમ વરસાદનું પાણી અંદર જતું રહેશે ભાઈ. હોજનું ઢાંકણું છે ભાઈ, તો ભાઈ અંદર એકદમ પાણી જાય છે. વરસાદનું પાણી અહીંયા ભરાય તો ભાઈ અંદર સીધું જાય છે. તો ભાઈ ઢાંકણું ઉપાડવાનું કામ લેવાનું છે. તો તમે જોઈ શકો છો. તો ભાઈ આજે આપણે એ કામ કરવાનું છે. તો ભાઈ મમ્મી એકદમ માલ બની આપશે, અને એકદમ તમે જોઈ શકો છો ભાઈ આપણને કામ ફાવે છે. તો ભાઈ થોડા ટાઈમમાં આપણે એકદમ આ ચણવાનું ચાલુ કરી દઈશું. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો મજા આવશે. અને બીજું મિત્રો એ ખાસ વાત છે કે ભાઈ આપણે કોઈ પણ કામ શીખેલા હોય તો આપણું શીખેલું કામ ક્યારે પણ અવર જતું નથી. નકર સામાન્ય નાના કામ માટે પણ ભાઈ કારીગર શોધવા પડે, અને આજકાલ કારીગર 700-800 રૂપિયા હાજરીમાં પણ મળતા નથી. તો ભાઈ આપણને ખરેખર કામ ફાવે છે. તો ભાઈ આપણે ઢાંકણાનું કામ કરવાનું છે આજે, અને રજાનો પણ મેળ આવી ગયો છે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખજો, ખૂબ જ મજા આવશે. તો ભાઈ એકદમ માલ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ભાઈ આ ઢાંકણું એકદમ અમારા હોજનું આખું ઉપડી ગયું હતું. તો ભાઈ આખું ઢાંકણું વ્યવસ્થિત કરવાનું છે. તો ભાઈ બધા જ ઘરના મદદમાં છે. તો ભાઈ થોડી જ વારમાં એકદમ કામ ચાલુ કરી દેવાનું છે. આપણે કોઈ પણ કામ શીખેલા હોય તો ભાઈ ક્યારે પણ અવર જતું નથી. હવે આપણે શીખેલા હતા તો આપણને કામ લાગી જાય છે. હવે સ્વરાન વંશુ પણ એકદમ ધાબા પરથી જો ઈટો લાવી કે મજા આવે. તો આપણને આવડે છો કડિયા કોમ, એટલે ભાઈ આપણો તો વધુ આવતો નહીં. તો રજાનો દાડો હતો તો રજાના દાડા પણ કડિયા કોમ કરવા માંડ્યા છીએ. તો ભાઈ આ ચોખાનો કોમ હતો એટલા માટે કોઈ કારીગર બોલાવાય નહીં. તો ભાઈ જો તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયું. અને હજુ વિડીયો ચાલુ રાખશો તો આખું ઢોકણું ફિનિશિંગ કરીને તમને બતાવીશ. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. જય માતાજી. કયા શાંતિ જજો, લડતો ને બેટા સ્કૂલમાં. તો ભાઈ તમે જોયું એ પ્રમાણે અમારા બાળકો ભાઈ 11 વાગે તો સ્કૂલમાં નીકળ્યા છે. તો આપણે સવારનું કામ ચાલુ કરી તો 11 વાગી ગયા. તો એકદમ ચોખનું પણ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કરી દીધું ભાઈ, ડુંગોને બધું મારીને. તો ભાઈ એકદમ મસ્ત એક જોરદાર કામ થઈ ગયું રજાના દિવસે. તો આટલી મહેનત કરીને બનાવ્યો જોજે. ખૂણો જો ખાલી કેટલી મહેનત કરી જોજે. શાંતિ પગ મેલતી તો થોડું ધોન રાખતી હોય તો યાર. આમ દેખો મારા ચપ્પલ નથી લાગ્યો. આ બધા ચંપલ સિવાય આ ખૂણો તોડે છે. મહેનત બધું પોણી કાઢી છે. તોરે નહીં, બતાવો તમારા પગ. તારે એ તો મહેનત કરેલી બધી પોણી કાઢી યાર. તમારા પગથી તૂટ્યો હો, મેં તોડે નહીં. તો મિત્રો આવું પણ થતું હોય. આપણે ગમે તેવી મહેનત કરી હોય ને, અને ભાઈ ધાર ખૂણો તૂટી જાય ને તો આપણો જબરજસ્ત જીવ બળી જાય. તો ભાઈ અમારા આજે એવું જ થયું. તો ભાઈ એકદમ મસ્ત ચોકડી બનાવી હતી ને, અને પાછો ખૂણા પર પગ આવી ગયો તો ધાર તૂટી ગયો તો ભાઈ જીવ બળી ગયો. પણ વાંધો નહીં ભાઈ, આપણને આવડે છે. લઈને થોડું સરખું કરી દેશું. હા
મિત્રો આજે રજાનો ટાઈમ મળે તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ સવારથી કામ ચાલુ કર્યું હતું તો ભાઈ એકદમ આખું વધનું ઢક્કણ નીચું પડતું હતું તો વરસાદનું પાણી ભરાતું હતું તો ભાઈ અમુક ટાઈમે અંદર જતું હતું એવું લાગતું હતું તો ભાઈ એકદમ ઢક્કણનું આખું એક થર મારીને ઊંચું કરી દીધું અને બીજું કે ભાઈ આ બાજુ ટાંકાનું પાણી પણ અંદર ભરે રહેતું હતું તો એનો ભાઈ એક નળ નાખવાનો બાકી હતો તો એ પણ નાખી દીધું. તો મિત્રો આ બધું કામ કર્યું તો એ માટે ભાઈ આપણા ઘરના મમ્મી અને હેતલનો પણ સપોર્ટ મળ્યો કારણ કે એમને પણ માલને બધું બનાવીને આપ્યું તો ભાઈ એકદમ ઘરના બધા ફેમિલીનો સપોર્ટ હોય તો જ આપણે બધું કરી શકતા હોઈએ છીએ. તો ભાઈ તમે જુઓ તો ભાઈ એકદમ બકરા પણ આવી ગયા ઘર આગળ તો ભાઈ આટલા વાગે તો ભાઈ બકરા પણ ચડવા જાય. તો મિત્રો આપણે જાતે આપણને કામ ફાવતું હતું તો ભાઈ કરી દીધું તો ભાઈ એકદમ ઘરના મમ્મી અને હેતલનો પણ સપોર્ટ મળી ગયો. તો ભાઈ આપણને કામ ફાવતું હોય તો ક્યારે પણ કોઈ બી કામ શીખેલા હોય તો અવર જતું નથી. તો આપણને કડિયા કામ ફાવતું હતું તો ભાઈ એકદમ વધનું ઢાંકણ જાતે કરી દીધું. તો ભાઈ આજે રજાનો દિવસ હતો, અઠવાડિયે એક જ રજા મળતી હોય તો ભાઈ આખી અડધી રજા એટલે કે 12 વાગી ગયા. ભાઈ ગરમી પણ ખૂબ લાગી તો 12 વાગી ગયા તો ભાઈ ઘરનું કામ હોય તો પૂરું કરવું પડે. તો ભાઈ 12 વાગી ગયા તો આખી અડધી રજા પણ આમાં જતી રહી. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો ભાઈ આજનો વિડીયો બનાવી દીધો કડિયા કામ ઉપર જ કારણ કે વિચારતો તો ભાઈ સાનો વિડીયો બનાવું, સાનો વ્લોગ બનાવું તો બસ આજે ટાઈમ મળ્યો તો ભાઈ આનો જ વિડીયો બનાવી દીધો. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો ખરેખર આજનો કડિયા કામનો વિડીયો કેવો લાગ્યો તો 100% કોમેન્ટ કરજો અને આપણી ચેનલ છે મારી જીવન સંગીનીને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. આવજો, બાય.